વડોદરા શહેરના ગોત્રીની GMERS હોસ્પિટલમાં આજે તબીબી વિભાગ અને પોલીસ, ફાયર અને VMCની ટીમ દ્વારા સંયુક્ત એક કોઓર્ડિનેશન મીટિંગ કમ ડ્રીલનું આયોજન કરેલું છે. આપ જાણો છો કે થોડા સમય પહેલાં એક SSGમાં બનાવ બન્યો હતો. એ સંદર્ભે પોલીસ વિભાગ અને તબીબી વિભાગ યોગ્ય સંકલન કરી આજુબાજુના જે પેશન્ટ આવે છે, પેશન્ટના પરિવારો આવે છે, એમને સુવિધાઓ વ્યવસ્થિત ઉપલબ્ધ થાય, કોઈ પ્રકારની કનડગત ન થાય, હેરાનગતિ ન થાય અને એકદમ સ્ટેમલેસ આખી પ્રક્રિયા ચાલે એના ભાગરૂપે મેં આ ડ્રીલનું આયોજન કર્યું છે. સાહેબ, જે રીતના અગાઉ પણ તત્વોના આતંક હતો તો હવે એ પર કડક અમલ કરવામાં ચોક્કસ એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ. અગેન 112 અને બીજી અન્ય અમારા લોકલ પોલીસ ચોકીના નંબર્સ અને પોલીસ સ્ટેશનના PI સુપરવાઇઝરી અધિકારી જે છે એના તમામના નંબર ઓનલાઈન અવેલેબલ છે. કોઈને પણ કંઈ પણ તકલીફ પડે છે ચોક્કસ અમારો સંપર્ક કરે, અમે ત્યાં ઝડપથી પહોંચી અને ઇસ્યુને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશું. ઓલમોસ્ટ નાના મોટા એક બે ટેકનિકલ પ્રોબ્લેમ્સને બાદ કરતાં અમે અત્યારે ઓબ્ઝર્વેશન જોયું તો આખી એક્સક્લુઝિવ એજન્સી જે છે એને મોનિટરિંગ પણ કરે છે અને તમામ કેમેરા જે છે એ અત્યારે ચાલુ છે. ઓવરઓલ આખું કેમ્પસ જે છે એને કવર કરી લે છે. સુરક્ષા વ્યવસ્થા સઘન બને એ બાબતે અમે એને પ્રાઇવેટ સિક્યુરિટી જે છે એની સાથે સંકલન વધારવાનો પ્રયાસ કરીએ છીએ. કંઈ પણ હોય તો એમની સાથે અમારી પોલીસ સંપર્કમાં રહે, કંઈ હોય તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરે, એઝ મચ એઝ પોસિબલ એના પોલીસનો જેટલો પણ ઝડપથી રિસ્પોન્સ આપી શકાશે એ માટે અમે વડોદરા શહેર કટિબદ્ધ છે. થેન્ક યુ. એટલે સેફટી સિક્યોરિટી એ આપણું પ્રાઇમરી હક જે છે એ આપણી પ્રાઇમરી લાયબિલિટી હોય છે, પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી હોય છે. અહીંયા પબ્લિક પ્લેસ છે, દર્દીઓ આવે છે, એમના સગાઓ આવે છે. મારા હોસ્પિટલમાં લગભગ 1500 થી 1600ની OPD દરરોજ હોય છે. અહીંયા 600 જેટલા દર્દી દાખલ હોય છે, એમના જોડે એમના સગાવાલા હોય છે. એટલે આ બધાની સેફટી, એમની સિક્યોરિટી, સલામતી હોય તો સારવારમાં એમને કંઈ તકલીફ ના પડે. એના માટે મારા સિક્યુરિટી પર્સનલ, ફાયર ડિપાર્ટમેન્ટ, મારા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓ બધાને સેફટી ટ્રેનિંગ મળી રહે અને એ લોકો પોતાની જાતને બી ટ્રેન રાખે એ જ ઉદ્દેશ્યથી આ એક મોકડ્રીલ જે હતી આજે પોલીસ ડિપાર્ટમેન્ટવાળા આપણા હોસ્પિટલમાં કરી રહ્યા છે એ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે અને એક અવેરનેસ લાવવા માટે ખૂબ જ જરૂરી છે. આવી મોકડ્રીલ વારંવાર થતી રહે એના માટે અમે કોર્પોરેશનને, પોલીસ ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરતા રહીશું કે ક્વાર્ટરલી ઓર વર્ષમાં 2 થી 3 વાર મોકડ્રીલ્સ થાય તો શું કે બધાને અવેરનેસ આવે, એક રિફ્રેશિંગ નોલેજ મળે છે. આપણે સિક્યુરિટી એડિક્વેટ છે તો બી નાના મોટા બનાવ બની શકે, કારણ કે આ પબ્લિક પ્લેસ છે. અહીંયા દરરોજનું 5 થી 6 હજાર લોકોનું મુવમેન્ટ થતું હોય છે, વધારે બી થતું હશે. એટલે સિક્યુરિટી એ બધાએ પોતાની સાર સંભાળ રાખી, પોતાના આજુબાજુવાળાની સાર સંભાળ રાખે અને સતર્ક રહે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિક્યુરિટીની વધારવાની જરૂર નથી. એડિક્વેટ સિક્યુરિટી સ્ટાફ છે અમારી પાસે. પોલીસ બંદોબસ્ત છે, પોલીસનો સપોર્ટ છે, સિક્યુરિટી સ્ટાફનો સપોર્ટ છે. અમે કોન્સ્ટન્ટ એમના ટચમાં હોઈએ છીએ. વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને આવું કંઈ ઘટના ઘટી બી જાય તો બી એનું સ્ટ્રિક્ટ એક્શન લઈને સગાઓને, દર્દીને અથવા તો અહીંયા વિઝિટિંગ લોકોને કંઈ નુકસાન ના થાય એની પૂરેપૂરી કાળજી લેશે. એટલે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો ફૂલ સપોર્ટ છે. અમારા સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એના જોડે લાઇઝનિંગ કરશે. અહીંયા એક પોલીસ ચોકી બનાવેલી છે. અમારી પૂરી કોશિશ રહેશે કે આવું કોઈ બનાવ બને તો તરત જ અમારા નિયુક્ત થયેલા બાઉન્સર્સ, નિયુક્ત થયેલા સિક્યુરિટી સ્ટાફ ત્યાં પહોંચી જાય અને પોલીસની મદદ માંગીને એમના તરફથી બી મદદ મળી છે. થેન્ક યુ.